Hello, good morning students. Welcome BCom Sem 3 Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. આપણે ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કર્યું વેલ્યુએશન ઓફ ગુડવિલ. સેકન્ડમાં આપણે વેલ્યુએશન ઓફ શેર 8 જેટલા સમ આપણે જોયા છે. ઇમ્પોર્ટન્ટ સમ છે આજનો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. અમાઉન્ટ માટે હું તમને લોકોને ગ્રુપમાં પીડીએફ મોકલી આપીશ. અમાઉન્ટ અત્યારે એક વખત રીડ કરું છું. પ્લીઝ કેરફુલી સાંભળજો અમાઉન્ટ શું કહેવા માંગે છે. The following is the balance sheet of Sunny Limited as on 31st December 2011. Liability rupees, assets rupees. શની લિમિટેડની 31 ડિસેમ્બર 2011ની બેલેન્સ શીટ આપી છે. લાયબિલિટી સાઇડ ફર્સ્ટ રીડ કરું છું. 30,000 ઇક્વિટી શેર ઇચ ઓફ ₹10 ફુલ્લી પેડ અપ. 30,000 નંબર ઓફ શેર છે. એક શેરની પ્રાઇસ છે ₹10. ફુલ્લી પેડ અપ છે એટલે ટોટલ ઇક્વિટી શેર આવે 3 લાખ. 40,000 ઇક્વિટી શેર ઇચ ઓફ ₹10 ₹5 પર શેર પેડ અપ. 40,000 બીજા શેર આપ્યા છે એ પણ ઇક્વિટી જ છે. ₹10ની શેરની પ્રાઇસ છે. ₹5 પેડ અપ છે એટલે ₹5 કોલ ઓન શેર કહેવાય છે કે ₹5 મંગાવવાના બાકી છે. 2 લાખ. 1,000 10% પ્રેફરન્સ શેર ઇચ ઓફ ₹100 ફુલ્લી પેડ અપ. 1,000 પ્રેફરન્સ શેર આપ્યા છે. એક શેરની પ્રાઇસ ₹100. એવા નંબર ઓફ પ્રેફરન્સ શેર આપ્યા છે 1000 એટલે ટોટલ પ્રેફરન્સ શેર કેપિટલ છે 1 લાખ. પ્રેફરન્સ શેર આપ્યા છે 10%ના. જનરલ રિઝર્વ 1 લાખ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 80,000. 13% ડિબેન્ચર 1 લાખ. ક્રેડિટર્સ 60,000 60,000. બિલ્સ પેયેબલ 20,000. પ્રોવિડન્ટ ફંડ 50,000. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ 10,000. વર્કર્સ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ 20,000. ડેપ્રિશિએશન ફંડ બિલ્ડિંગ 52,000. મશીનરી 68,000. ડેપ્રિશિએશનનો ફંડ બિલ્ડિંગ અને મશીનરી ઉપર લાયબિલિટી સાઇડ આપ્યો છે. ટોટલ આપ્યો છે 11,60,000 લાયબિલિટી સાઇડ. એસેટ સાઇડ આપ્યું છે ગુડવિલ 60,000. બિલ્ડિંગ 2,52,000. મશીનરી 3,68,000. 10% ઇન્વેસ્ટમેન્ટ અગેન્સ્ટ પ્રોવિડન્ટ ફંડ 10%ના ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે. પ્રોવિડન્ટ ફંડ 50,000. 10% ઇન્વેસ્ટમેન્ટ. ફેસ વેલ્યુ 1 લાખ. માર્કેટ વેલ્યુ 1,20,000. સ્ટોક 80,000. ડેપ્ટર્સ આફ્ટર બીડીઆર 1,50,000. કેશ એન્ડ બેંક 40,000. બિલ્સ રિસીવેબલ 25,000. પ્રીપેડ એક્સપેન્સ 5,000. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 10,000. ટોટલ આપ્યો છે 11,60,000. એડિશનલ ઇન્ફોર્મેશન ફર્સ્ટ. પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ ઓફ મશીનરી ₹3,70,000. મશીનરીની નવી વેલ્યુ આપી છે 3,70,000. while the remaining assets are to be taken at their book value. બાકીની જે છે એ બુક વેલ્યુ એ એસેટ્સ લેવાની છે. એક જ તમને નવી વેલ્યુ આપી છે મશીનરીની 3,70,000. The expected rate of return on capital employed in this type of business of the company is considered to be 20%. Value of its share is now double. 20% કેપિટલ એમ્પ્લોયડ ઉપર એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપ્યો છે પણ એ અત્યારે કેવો છે ડબલ છે. 20% આપ્યો છે અત્યારે ડબલ છે એટલે અત્યારે આપણે કેટલો લેવાના છે 10%. 20% કેવો આપ્યો છે ડબલ આપ્યો છે એટલા માટે. The value of goodwill of the company has been ascertained ₹80,000.
ગુડવિલની નવી વેલ્યુ આપી દીધી છે 80,000. એટલા માટે હવે આપણે ગુડવિલના 3 સ્ટેપ આમાં કરવાના આવશે નહીં. ગુડવિલની નવી વેલ્યુ આપી હોય તો ગુડવિલ ફાઇન્ડ કરવા માટે 5 સ્ટેપ આપણે જે કરીએ છીએ એમાંથી 3 સ્ટેપ આમાંથી કટ થઈ જશે. જ્યારે ગુડવિલની નવી વેલ્યુ આપી દીધી હોય ત્યારે the profit of the company after tax at rupees 50% of the last 3 years are as under 2009, 2010, 2011. 3 વર્ષનો પ્રોફિટ આપ્યો છે પણ આફ્ટર ટેક્સ આપ્યો છે 50%. 95,000, 85,000, 1,05,000. It is practice of company to transfer every year 10,000 from the profit to general reserve. એવરી યર કંપની છે કે જે 10,000 જનરલ રિઝર્વમાંથી પ્રોફિટમાં ટ્રાન્સફર કરે છે. From the above particulars, ascertain the fair value of the each type of equity share of the company. ઇક્વિટી શેર ફાઇન્ડ કરવાના છે અને ફેર વેલ્યુ ફાઇન્ડ કરવાનું એને કીધું છે. આન્સર તરફ આગળ વધીએ. પેજ નંબર 145, સમ નંબર 6 મોસ્ટ આઈએમપી છે. Step first, net assets is equal to total assets minus total liabilities. Total assets first તમને મશીનરીની નવી વેલ્યુ આપી છે 3,70,000. ફર્સ્ટ આપણે લખીએ છીએ મશીનરી 3,70,000. ગુડવિલની નવી વેલ્યુ આપી છે 80,000. ગુડવિલ આપણે લખીએ છીએ 80,000. હવે આપણને કીધું છે રિમેનિંગ બુક વેલ્યુ. પહેલેથી જોતા જોઈએ, ગુડવિલ આપણે લઈ લીધી છે એસેટ સાઇડ. બિલ્ડિંગ આપ્યું છે 2,52,000, પણ એમાં બિલ્ડિંગનો ડેપ્રિસિએશન આપ્યો છે લાયબિલિટી સાઇડ 52,000. એ માઇનસ કરીને તમારે લખવાનો છે. લાયબિલિટી સાઇડ 52,000 આપ્યા છે એ લેસ થશે, એટલે બિલ્ડિંગ આપી છે 252. 52,000 તમે માઇનસ કરો છો એટલે બિલ્ડિંગની પ્રાઇસ આવે છે 2 લાખ. એના પછી ઇન્વેસ્ટમેન્ટ 1,20,000, માર્કેટ વેલ્યુ, સ્ટોક 80,000, કેશ એન્ડ બેંક 40,000, બિલ્સ રિસીવેબલ 25,000, પ્રીપેડ એક્સપેન્સ 5,000. ઇન્વેસ્ટમેન્ટ્સ અગેન્સ્ટ પ્રોવિડન્ટ ફંડ 50,000. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે કે જે ફિક્ટિટિયસ એસેટ્સ છે. અંડરરાઇટિંગ કમિશન, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, પ્રિલિમિનરી એક્સપેન્સ આ બધું કન્સિડર થતું નથી ટોટલ એસેટ્સમાં. 10% ઇન્વેસ્ટમેન્ટ્સ અગેન્સ્ટ પ્રોવિડન્ટ ફંડ 50,000. ટોટલ કરો છો એટલે ટોટલ આવે છે 11,20,000. હવે લાયબિલિટી સાઇડ જોઈએ. ઇક્વિટી શેર નો આવે, પ્રેફરન્સ શેર નહીં, જનરલ રિઝર્વ નહીં, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નહીં. 13% ડિબેન્ચર 1 લાખ, ક્રેડિટર્સ 60,000, બિલ્સ પેયેબલ 20,000, પ્રોવિડન્ટ ફંડ 50,000, વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ 10,000. વર્કમેન કમ્પેન્સેશન ફંડ આવે નહીં, વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ જ આવે છે. કમ્પેન્સેશન ફંડ ક્યારેય પણ આવતો નથી ટોટલ એસેટ્સમાં. ડેપ્રિસિએશન બિલ્ડિંગનો તો આપણે માઇનસ કર્યો છે. મશીનરીનો ડેપ્રિસિએશન આપ્યો છે એ આપણે કન્સિડર કરતા નથી, કેમ કે મશીનરીની એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપણને ડાયરેક્ટ નવી વેલ્યુ આપી દીધી છે. એટલા માટે જો નવી વેલ્યુ ન આપી હોત અને બિલ્ડિંગની જેમ બુક વેલ્યુ કન્સિડર કરવાની હોત તો આપણે મશીનરીનો ડેપ્રિસિએશન પણ માઇનસ કરત. એટલા માટે આમાં મશીનરીનો ડેપ્રિસિએશન આવશે નહીં. ટોટલ લાયબિલિટી થાય છે 2,40,000. ફર્સ્ટ સ્ટેપ, net assets is equal to total assets minus total liabilities. ટોટલ એસેટ્સ આવી 11,20,000 માઇનસ ટોટલ લાયબિલિટીઝ 2,40,000, એટલે મળે છે તમને નેટ એસેટ્સ 8,80,000. એના પછી સ્ટેપ નંબર સેકન્ડ, કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ.
નેટ એસેટ્સ આવી 8,80,000 માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ 1,00,000 બુકમાં આપી દીધી છે એટલે કેપિટલ એમ્પ્લોયડ મળશે 7,80,000. થર્ડ સ્ટેપ કેલ્ક્યુલેશન ઓફ શેર પ્રાઇસ. એમાં આપણે લખીએ છીએ એનું ફોર્મેટ છે કેપિટલ એમ્પ્લોયડ પ્લસ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ. કેપિટલ એમ્પ્લોયડ આપણને આગળના સ્ટેપમાં મળ્યું 7,80,000 પ્લસ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ આપણે એક વખત એડ ટોટલ એસેટ્સમાં કરી દીધા છે માર્કેટ વેલ્યુ, એટલા માટે અહીંયા સેકન્ડ ટાઈમ એડ થશે નહીં. 10% ઇન્વેસ્ટમેન્ટ 1,20,000 છે બુકમાં આપ્યા છે, આપણે ટોટલ એસેટ્સમાં એક વખત કન્સિડર કર્યા છે, સેકન્ડ ટાઈમ આમાં એડ થશે નહીં. ગુડવિલ પણ આપણે એક વખત એડ કરી દીધી છે ટોટલ એસેટ્સમાં, એટલા માટે ગુડવિલ પણ આમાં એડ થશે નહીં. એના પછી થર્ડ અનપેડ કોલ. ગુડવિલ એડ થશે નહીં. એના પછી અનપેડ કોલ માટે લાયાબિલિટીઝમાં એક ટાઈપના ઇક્વિટી શેર આપ્યા છે કે જે ફુલ્લી પેઇડ અપ છે. 30,000 નંબર ઓફ શેર, એક શેરની પ્રાઇસ 10 રૂપિયા કે જે ફુલ્લી પેઇડ અપ છે. સેકન્ડ આપ્યા છે 40,000ના ઇક્વિટી શેર, એમાંથી 10 રૂપિયાનો એક શેર 5 રૂપિયા અનપેડ છે. જે અનપેડ કોલ છે એ આપણે લેવાના છે, નંબર ઓફ શેર સાથે મલ્ટીપ્લાય કરવાના છે. પ્લસ અનપેડ કોલ 40,000 મલ્ટીપ્લાય 5 એટલે તમને અનપેડ કોલ આવે છે 2 લાખ. ટોટલ કરો છો પ્લસ કરો છો 7,80,000 પ્લસ 2 લાખ એટલે તમને નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર મળે છે 9,80,000. હવે એ ટાઈપના ઇક્વિટી શેર આપ્યા છે એ 30,000 છે. અહીંયા ખાસ સમજજો, એની શેર પ્રાઇસ ફુલ્લી પેઇડ અપ છે 10 રૂપિયા. 30,000 મલ્ટીપ્લાય 10 એટલે અમાઉન્ટ મળે છે એની 3 લાખ. બી ટાઈપના ઇક્વિટી શેર આપ્યા છે, નંબર ઓફ શેર આપ્યા છે 40,000, એક શેરની પ્રાઇસ છે 10 રૂપિયા એટલે 4 લાખ. સો ધેટ રેશિયો ઓફ એ જેમ બી શેર ઇઝ ઇક્વલ ટુ 3:4 અથવા 3:4. 3:4નો રેશિયો આવે છે એ અને બીનો. ટોટલ નેટ એસેટ્સ ઓફ ઇક્વિટી શેર હોલ્ડર ઇઝ 9,80,000. આપણે આગળ જોયું નેટ એસેટ્સ ઓફ ઇક્વિટી શેર બેની ટોટલ આપણને મળી છે 9,80,000 ઇઝ ડિવાઇડેડ બિટવીન રેશિયો ઓફ એ એન્ડ બી. એ અને બીના રેશિયામાં એને ડિવાઈડ કરવાનું છે. એટલે એ ટાઈપના શેર ઇઝ ઇક્વલ ટુ 9,80,000 મલ્ટીપ્લાય 3 divided by 3 plus 4 is equal to 7 divided by 7 is equal to 4,20,000. બી ટાઈપના શેર માટે ફાઇન્ડ કરીએ is equal to 9,80,000 multiply 4 by 7 is equal to 5,60,000. 5,60,000. નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ. Intrinsic value is equal to net assets for equity shareholder divided by number of share. એ ટાઈપમાં ઇઝ ઇક્વલ ટુ બંનેના અલગ અલગ આપ્યા છે, એટલા માટે એ અને બી બંનેના ફાઇન્ડ કરવા જરૂરી છે. જ્યારે બે ટાઈપની ઇક્વિટી શેર આપી હોય ત્યારે એક આપી છે ફુલ્લી પેઇડ અપ અને એક આપ્યું છે પાર્ટલી પેઇડ અપ. 4,20,000 આપણને આગળ મળ્યું એ માટે અને બી માટે મળ્યા છે 5,60,000. 4,20,000 ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર એના હતા 30,000 એટલે તમને રૂપીસ મળે છે 14. બી ટાઈપના શેરમાં તમને આગળ મળ્યું તો બીના 5,60,000 ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર આપ્યું છે 40,000 એટલે તમને અમાઉન્ટ મળે છે 14. પેલા એ ટાઈપના શેર છે કે જે 10નો શેર છે એ ફુલ્લી પેઇડ અપ છે, બી ટાઈપના શેર છે કે જે પાર્ટલી પેઇડ અપ છે. એટલે 14 માઇનસ 5 રૂપિયા અનપેઇડ અમાઉન્ટ છે એ તમે લેસ કરો છો એટલે અમાઉન્ટ તમને મળે છે, શેરની પ્રાઇસ મળે છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ ₹9. 14 minus 5 is equal to ₹9. નેક્સ્ટ સ્ટેપ
પ્રોફિટ આપ્યો છે તમને બુકમાં 95,000. હવે એને શું કીધું છે 3 વર્ષનો પ્રોફિટ આપ્યો છે 2009, 2010, 2011. 95,000, 85,000, 1,05,000. ત્રણેયનો તમે ટોટલ કરો છો 95 પ્લસ 85 પ્લસ 1,05,000 ડિવાઇડેડ બાય નંબર ઓફ યર્સ, ડિવાઇડેડ બાય 3 વર્ષ આપ્યા છે તો ડિવાઇડેડ બાય 3, એટલે તમને એવરેજ પ્રોફિટ મળે છે 95,000. એટલે પ્રોફિટમાં ફર્સ્ટ તમે લખો છો 95,000. આ એવો સમ છે કે જેમાં જનરલ રિઝર્વ એને ટ્રાન્સફર કર્યું છે. અત્યાર સુધી આપણે જે સમ કરતા હતા એમાં જનરલ રિઝર્વ ટ્રાન્સફર કરતા નહોતા. જનરલ રિઝર્વ ટ્રાન્સફર કેટલું કર્યું છે 10,000, તો એ આપણે એમાંથી લેસ કરીએ છીએ 95,000 માઇનસ 10,000, એટલે તમને મળે છે 85,000 પ્રોફિટ. 1 લાખના પ્રેફરન્સ શેર આપ્યા છે, 10%ના આપ્યા છે, 1 લાખના 10%, 10,000, એટલે તમને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ મળે છે 10,000. 85,000 માઇનસ 10,000 એટલે પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર આવે છે 75,000. નેક્સ્ટ સ્ટેપ, rate of dividend is equal to profit of equity shareholder multiply 100 divided by equity share capital. Profit for equity shareholder આપ્યું આપણને 75,000. આગળના સ્ટેપમાં આપણને મળ્યું મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર કેપિટલ એ અને બી બંનેની કમ્બાઈન લેવાની છે. એના આપ્યા છે 3 લાખ અને બી ના આપ્યા છે લાયબિલિટી સાઈડ 2 લાખ, એટલે ડિવાઇડેડ બાય 5 લાખ, એટલે તમને મળે છે 15%. રેટ ઓફ ડિવિડન્ડ, ડિવિડન્ડનો રેટ મળે છે 15%. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ, માર્કેટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ડિવિડન્ડ મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. એમાં એ અને બી ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ડિવિડન્ડ આવ્યું 15 મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ તમને મળી છે એની આપી છે 10, એટલે મલ્ટીપ્લાય 10 ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ બુકમાં આપ્યો છે 20, પણ એ શું કહે છે કે એ ડબલ છે એટલા માટે આપણે સિંગલ માટે કેટલા આવશે 10, એટલે એની શેર પ્રાઇસ મળે છે 15 into 10 ડિવાઇડેડ બાય 10, એટલે 15 રૂપીસ. બી ટાઈપના શેરમાં 15 મલ્ટીપ્લાય એની પેડ અપ વેલ્યુ આપી છે 5, 15 મલ્ટીપ્લાય 5 ડિવાઇડેડ બાય 10, એટલે બીમાં મળે છે 7.5. આગળ વધીએ, ફેર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્લસ માર્કેટ વેલ્યુ ડિવાઇડેડ બાય 2. એ ટાઈપમાં ઇન્ટ્રિન્સિક વેલ્યુ આપણને મળી છે 14 પ્લસ માર્કેટ વેલ્યુ આપણને એ ટાઈપમાં મળી 15 ડિવાઇડેડ બાય 2, એટલે તમને આન્સર મળે છે 14.5. બી ટાઈપમાં ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળી 9 પ્લસ માર્કેટ વેલ્યુ મળી 7.5 ડિવાઇડેડ બાય 2, એટલે તમને આન્સર મળે છે 8.25. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે અને આપણે સેકન્ડ યુનિટ પણ કમ્પ્લીટ કરીએ છીએ, વેલ્યુએશન ઓફ શેર. ટોટલ અહીંયા આપણે 2 યુનિટ્સ કમ્પ્લીટ કર્યા, વેલ્યુએશન ઓફ ગુડવિલ અને વેલ્યુએશન ઓફ શેર. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. આટલા જે આપણે સમ કર્યા એની બહારના કોઈ પણ સમ હશે નહીં, સિમિલર આવા જ સમ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય છે. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.